નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો ઘણા બધા વિદ્યાર્થીઓને એલએલબી ની અંદર એડમિશન લેવાનું થતું હતું, પરંતુ એલએલબી ના ફોર્મ હજી સુધી જીકાસ ઉપર શરૂ નહોતા થયા, પરંતુ હવે જીકાસ સાઇટ ઉપર એલએલબી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 20/8 એટલે કે 20 ઓગસ્ટ થી એલએલબી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આજે એલએલબી નું ફોર્મ છે આપણે કઈ રીતે ઓનલાઈન ભરવું એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે જાતે તે એલએલબી નું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે કઈ પણ મુશ્કેલી નહીં પડે। અને આજે એલએલબી ના ફોર્મ છે કઈ તારીખ સુધી ભરવાના શરૂ રહેશે એની કઈ હજી સુધી માહિતી આપેલી નથી, પરંતુ ઇન કેસ એલએલબી ને લગતી જે પણ કઈ માહિતી હશે એ તમને આજે જીકાસ ની વેબસાઇટ છે એની અંદર નોટિફિકેશન ની અંદર તમને જોવા મળશે, એટલે તમે સમયાંતરે આજે જીકાસ ની સાઇટ છે તમારે જોતો રહેવાનું। અને આપણી ટેલિગ્રામ ને વોટ્સએપ ચેનલ છે એમાં પણ હું તમને માહિતી આપી દઈશ। તો આપણે એલએલબી નું ફોર્મ કઈ રીતે ભરવાનું એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી લેતા જઈએ। તો સૌપ્રથમ તમારા ગૂગલમાં જીકાસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે જીકાસ ની, તો એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે એલએલબી ની અંદર ફોર્મ ભરવા માટે જમણી બાજુ એપ્લાય નાવ નો ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે તમારે એલએલબી ની અંદર ફોર્મ ભરવાનું થતું હોય તો તમારે નવેસરથી તે આખું રજીસ્ટ્રેશન કરીને ફોર્મ ભરવાનું થશે। ઇન કેસ તમે આગળ યુજી કે પીજી ના એડમિશન માટે જો ફોર્મ ભરેલું હોય તો પણ તમારે એલએલબી માટે નવેસરથી તે ફોર્મ ભરવાનું થશે। એટલે કઈ રીતે આપણે ફોર્મ ભરવાનું, તો જો એમાં પહેલો ઓપ્શન છે કોર્સ ટાઈપ, તો આના પર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। તેમાં ત્રીજો ઓપ્શન આપેલો છે એલએલબી નું, તો આપણે એના પર ક્લિક કરી દેવાની। જો આયા છે અરજદારનું નામ, તો આપણું નામ કઈ રીતે એન્ટર કરવાનું, તો આપણે જો જે લાસ્ટ માર્કશીટ હોય એટલે કે આપણે જે છેલ્લે એક્ઝામ આપેલી હોય અને એની જે માર્કશીટ હોય એની અંદર જે રીતે આપણું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। જેવી રીતે માર્કશીટમાં લખ્યું હોય એવી જ રીતે તમારે આખું એન્ટર કરી દેવાનું। પછી આ છે જન્મ તારીખ, તો આપણે જે પણ જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થ હોય એ આપણે એન્ટર કરી દેવાની। પછી છે કેટેગરી, તો તમારે જે પણ કેટેગરી લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની। પછી જેન્ડર એટલે કે જાતિ, તમારે જે પણ લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની। પછી ઈમેલ આઈડી એટલે કે તમારે જે પણ ઈમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી જે મોબાઈલ નંબર એટલે કે તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો। અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એવો જ એન્ટર કરવો જે શરૂ હોય, કેમ કે ફ્યુચરમાં એડમિશન લગતી માહિતી તમને મોબાઈલ દ્વારા અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। બધી માહિતી ભરાઈ જાય પછી આપણે ગેટ ઓટીપી એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આપણા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંનેમાં ઓટીપી આવી જશે। એ બંને ઓટીપી આપણે આની અંદર એન્ટર કરવાના થશે। મોબાઈલનો ઓટીપી હોય આપણે આ બોક્સની અંદર અને ઈમેલનો ઓટીપી હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો। અને પછી આ જે કેપ્ચા બતાવે છે એ આ એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ લખેલું આવી છે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે। પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનો પેજ આવી જશે। અને જો આ રીતનો પેજ ન આવે તો હોમ પેજ ઉપર જઈને ઓલરેડી રજીસ્ટરનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ આવી જશે। તો આપણે યુઝર નેમ અને પાસવર્ડ ની અંદર એન્ટર શું કરવાનું, તો જો આપણે એકાઉન્ટ બનાવ્યું એટલે આપણા મોબાઈલ અને ઈમેલ આઈડી ની અંદર એક આપણને યુઝર નેમ અને પાસવર્ડ સેન્ડ કરી દેવામાં આવ્યો હશે, એ પાસવર્ડ અને યુઝર નેમ આપણે આ બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું। અને પછી આ જે કેપ્ચા બતાવે છે એન્ટર કરીને સાઇન ઇન એની ઉપર ક્લિક કરી દેવાનું। તો જો આ રીતનું પેજ આવી જશે અને તમે એલએલબી માટે એપ્લાય કરતા હશો તો પણ આ કોર્સ ટાઈપ ની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન લખેલું આવી જશે, કેમ કે એલએલબી છે તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય પછી તે તમે કરી શકશો, 12 પછી તમે ડાયરેક્ટ એલએલબી નહીં કરી શકો, એટલે ગ્રેજ્યુએશન પછી એલએલબી થતું હોવાથી અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએશન એવું લખેલું આવે છે, એટલે તમારે કઈ મૂંઝવવાની જરૂર નથી। હવે અહીંયા અમુક આપણી બેઝિક ડિટેલ લખેલી હશે જે આપણે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે નાખેલી હોય એ, બાકીની બધી આપણે માહિતી અહીંયા નાખવાની થશે। જો અલગ અલગ ઓપ્શન આપેલા છે તો આપણે એક પછી એક જોતા જઈએ, તો એમાં પેલું છે પ્રોફાઇલ, તો એની પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે। હવે આની અંદર આપણે જે રજીસ્ટ્રેશન કરતી વખતે ડિટેલ નાખી હોય એની સિવાયની જે પણ નાખવાની થતી હોય એ કઈ રીતે માહિતી એન્ટર કરવાની એ આપણે જોઈ લેવી। તો એમાં છે ફાધર નેમ એટલે કે આપણા પપ્પાનું નામ જે પણ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર આખું કરી દેવાનું। પછી જે મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ જે હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી પેરેન્ટ્સ મોબાઈલ નંબર એટલે કે આપણા પપ્પાનો નંબર જે હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો। પછી આ છે નંબર ઓફ સિબલિંગ્સ એટલે કે આપણા ભાઈ બહેન કેટલા છે એની આપણે અહીં આંકડો નાખવાનો થશે, જેટલા પણ હોય તમારે એન્ટર કરી દેવાના। પછી કેટેગરી આપણે પહેલા સિલેક્ટ કરેલી છે એ લખેલી આવી જશે। પછી આ છે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ એટલે કે તમે જો ઈડબ્લ્યુએસ એસીબીસી એસસી કે એસટી સિલેક્ટ કરેલું હશે તો એનું તમે જે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય તારીખ તમારે આ બોક્સની એન્ટર કરી દેવાની। પછી એ જે કાસ્ટ સર્ટિફિકેટ હોય તમારે અપલોડ કરવાનું થશે। કઈ રીતે અપલોડ કરવાનું, તો કે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું, અને પછી આ જે અપલોડનો એરો આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે એ અપલોડ થઈ જશે। પછી નોન ક્રિમિલિયર એટલે કે જો તમે ઓબીસી માં આવતો હોય તો તમારે આ લાગુ પડશે, બાકી જનરલ ઈડબ્લ્યુએસ એસસી એસટી ને આ નોન ક્રિમિલિયર લાગુ નહીં પડે। જો તમે ઓબીસી માં આવતા હો તો તમારે નોન ક્રિમિલિયર કાર્ય કઢાવેલું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની, નોન ક્રિમિલિયર છે એ પણ અપલોડ કરવાનું થશે। એ પણ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું હોય સિલેક્ટ કરીને આ જે એરો બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે। પછી જેન્ડર આપણે પહેલા સિલેક્ટ કરેલું છે। પછી આ છે ડિસેબિલિટી એટલે કે તમે શું ફિઝિકલ હેન્ડીકેપ છો જો તો તમારે આ ટિક કરી લેવાનું, અથવા વિઝ્યુઅલ હેન્ડીકેપ એટલે કે જે અંધ વિદ્યાર્થી હોય એને આ સિલેક્ટ કરવાનું રહેશે, અને જો કઈ લાગુ ન પડતું હોય તો તમારે નન ઉપર ટિક કરી દેવાનું। પછી છે નેશનાલિટી એટલે કે ઇન્ડિયન છો ફોરેનર, મોસ્ટલી બધાને ઇન્ડિયન જ તે આવશે। પછી લોકાલિટી એટલે કે તમે અર્બન એટલે કે સિટીમાં રહ્યો છો કે રૂરલ એટલે કે ગામડે રહ્યો છો, તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી રિલીજન એટલે કે તમારો ધર્મ શું છે તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી તમે શું માઇનોરિટીમાં આવો છો જો આવો
આવતા હોય તો તમારે આની ઉપર ટીક કરી દેવાની, અને ન આવતા હોય તો આની ઉપર કઈ ટીક કરવાની તમારે નથી. પછી આધાર નંબર એટલે કે આપણો જે પણ આધાર કાર્ડ નંબર હોય એ આપણે આ બોક્સની એન્ટર કરી દેવાનો. પછી આવી છે નેમ એઝ પર આધાર, એટલે કે આધાર કાર્ડની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી જ રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ એક છે એબીસી આઈડી, એટલે જો તમારે આગળ એબીસી આઈડી હોય તેનો નંબર એન્ટર કરી દેવાનો. પછી છે યુ ડાયસ નંબર, જો તમારે આગળ યુ ડાયસ નંબર હોય તો તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને આ જો બંને વસ્તુ તમારે આગળ ન હોય તો નહીં નાખો તો પણ ચાલશે. પછી થોડાક નીચે આવી એવી પછી આ છે પ્રેઝન્ટ એડ્રેસ ડિટેલ, એટલે કે આપણું હાલનું સરનામું જે હોય એની માહિતી નાખવાની થશે. તો આપણું જે પણ હાલનું સરનામું હોય એ આપણે બોક્સની અંદર આખું એન્ટર કરી દેવાનું. પછી આ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી આપણો આ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો. પછી આપણો તાલુકો જે લાગુ પડતો એ સિલેક્ટ કરી લેવાનો. અને આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે પરમેનન્ટ એડ્રેસ ડિટેલ, એટલે કે કાયમી સરનામું. જો હાલનું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમારે કાયમી સરનામું જે હોય એ તમારે આખું એન્ટર કરી દેવાનું. અને જો બંને સેમ જ હોય તો આની ઉપર ક્લિક કરશો તો જે હાલનું સરનામું હશે એ ત્યાં ઓટોમેટિક લખેલું આવી જશે. હવે એટલું થઈ જાય પછી અહીંયા ઉપર જમણી બાજુ આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો થશે. ફોટો અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું એ આપણે સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. અને આપણે જે ફોટો અપલોડ કરવી એ આપણે જેપીજી અથવા પીએનજી ફોર્મેટમાં તે અપલોડ કરવાનો થશે. અને એની સાઇઝ આપણે 50 KB થી નીચે રાખવાની. પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે તો એ અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું એ સિલેક્ટ કરી લેવાની. અને એ પણ આપણે જેપીજી અને પીએનજી ફોર્મેટમાં અને 50 KB થી નીચે એની સાઇઝ રાખવાની. અને સિલેક્ટ કરીને પછી અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારે સિગ્નેચર પર અપલોડ થઈ જશે. તો બધી માહિતી આપણે એકવાર વેરીફાઈ કરી લેવાની. જો બધી ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે પ્રોફાઇલની બધી માહિતી એન્ટર કરશો એટલે અહીંયા ગ્રીન ટિક આવી જશે કે આપણી આ બધી માહિતી એન્ટર થઈ ગઈ છે. હવે આપણે એકેડમિક ડિટેલ નાખવાની થશે તો એની માટે આપણે આ જે એકેડમિક નો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર ઘણી બધી માહિતી નાખવાની છે એટલે આટલો પાર્ટ વિડીયો તમે શાંતિથી જોજો જેથી તમે માહિતી એન્ટર કરો એમાં કાંઈ પણ ભૂલ ન પડે. હવે સૌપ્રથમ છે HSC અથવા ડિપ્લોમા, એટલે જો સૌપ્રથમ આપણે જે 12મું કરેલું હોય અથવા ડિપ્લોમા કર્યું હોય અને 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો એની માહિતી નાખવાની થશે. હવે તમારે જે પણ લાગુ પડતું હોય એટલે કે તમે 11-12 કરેલું હોય તો તમારે HSC ઉપર ક્લિક કરી દેવાની અને તમે ડિપ્લોમા કરેલું હોય તો એની ઉપર ક્લિક કરી દેવાની. તો એને અકોર્ડિંગ તમારે બધી માહિતી નાખવાની થશે. માહિતી નાખવાની તો બધામાં સેમ જ રીત છે. પછી એમાં છે એક્ઝામ બોર્ડ, તો એની અંદર આપણે જો 12મું સિલેક્ટ કરેલું છે તો આપણે 12મું કયા બોર્ડમાંથી પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવશે. બાકી જો તમારે કોઈ બીજું બોર્ડ હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો. અલગ અલગ ઓપ્શન આપેલા છે. પછી સ્ટ્રીમમાં એટલે કે તમે 12મું છે એ કયા સ્ટ્રીમમાંથી, એટલે કે આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સમાં A ગ્રુપ હતું, B ગ્રુપ હતું, AB બંને હતું, તો વોકેશનલ એટલે કે IT ઇક્વિવેલન્ટ હતું તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી જે પાસિંગ યર એટલે કે તમે 12મું છે કયા વર્ષે પાસ કરેલું છે યર તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી જે પાસિંગ મંથ એટલે કે કયા મહિનામાં તમે પાસ કરેલું તે મંથ સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ નંબરમાં આપણે જે 12માં સીટ નંબર હતો એ આપણે એન્ટર કરી દેવાનો. અને જો કોઈ એક કરતા વધારે ટ્રાય હોય તો જે છેલ્લી ટ્રાય નો સીટ નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો. પછી નેમ એઝ પર HSC અથવા ડિપ્લોમા માર્કશીટ એટલે કે આપણી જે 12માની માર્કશીટ છે એની અંદર જે રીતે આપણું નામ લખેલું હોય કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી નંબર ઓફ અટેમ્પ એટલે કે આપણે 12મું છે કેટલી ટ્રાય પાસ કરેલું છે એન્ટર કરી દેવાનું. તો એક ટ્રાય કરેલું તો એક કરવાનું અને વધારે ટ્રાય હોય તો એ પ્રમાણે તમારે એન્ટર કરી દેવાનું. પછી જે HSC ડિપ્લોમા માર્કશીટ એટલે કે આપણી જે માર્કશીટ છે એ આપણે અપલોડ કરવાની થશે. તો અપલોડ કરવા માટે આપણે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની અને પછી આ જે એરો છે એની ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી જે થિયરી ઓબ્ટેન્ડ માર્ક એટલે કે તમારે 12માની અંદર કેટલા માર્ક આવેલા હતા એ એન્ટર કરવાના થશે. હવે જો આ એક લખેલું છે કે થિયરી અને એક આ તમે જોશો નીચે તો એ લખેલું છે થિયરી એન્ડ પ્રેક્ટિકલ. હવે જો જે વિદ્યાર્થી 12 સાયન્સ હોય એને થિયરી અને પ્રેક્ટિકલ બંનેના માર્ક આવતા હોય છે એટલે આપણને અલગ અલગ ઓપ્શન આપેલો છે. પરંતુ તમે આર્ટ્સ કે કોમર્સ કરેલું હોય તો તમારે કઈ પ્રેક્ટિકલના માર્ક આવતા નથી. એટલે જેટલા પણ માર્ક હોય છે એ તમારા બધા થિયરીના જ તે હોય છે. જો પ્રેક્ટિકલના માર્ક અલગ આવતા હોય તો માર્કશીટની અંદર લખેલું જ તે હશે. હવે જો આપણે થિયરીમાં જેટલા પણ માર્ક આવેલા હોય એ આપણે અહીં એન્ટર કરી દેવાના અને ટોટલ કેટલા માર્ક હતા એ આપણે એન્ટર કરી દેવાના. જો તમારે 7 સબ્જેક્ટ હોય તો ટોટલ માર્ક 700 આવશે અને 700 માંથી દાખલા તરીકે 500 માર્ક આવ્યા હોય તો હું એન્ટર કરીશ એટલે ઓટોમેટિક અમારા પર્સન્ટેજ લખેલા આવી જશે. પછી એવી રીતે તમારે જો થિયરી અને પ્રેક્ટિકલ બંનેના માર્ક આવતા હોય તો એ બંનેના કમ્બાઈન થઈને તમારે કેટલા માર્ક થાય છે એ એન્ટર કરી દેવાના અને ટોટલ માર્ક થિયરી અને પ્રેક્ટિકલના કેટલા થાય છે એ અહીંયા એન્ટર કરી દેવાના એટલે આપણે કેટલા પર્સન્ટેજ થશે એ અહીંયા લખેલું આવી જશે. પછી આવી છે HSC સ્કૂલ નેમ અથવા ડિપ્લોમા કોલેજ નેમ એટલે કે આપણે 12મું કઈ સ્કૂલમાંથી પાસ કરેલું છે એ સ્કૂલનું નામ તમારે એન્ટર કરી દેવાનું અને ડિપ્લોમા કરેલું હોય તો તમારે કોલેજનું કયું નામ હતું એન્ટર કરી દેવાનું. પછી જે પાસિંગ સ્ટેટ એટલે કે આપણે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી જે પાસિંગ ડિસ્ટ્રિક્ટ એટલે કે આપણે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે આપણે કયા મીડિયમમાંથી પાસ કરેલું છે. જો ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી સિલેક્ટ કરવાનું, ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ સિલેક્ટ કરી લેવાનું. તો આપણે જેટલી માહિતી નાખી 12માની હતી અથવા ડિપ્લોમાની હતી. હવે આપણે 12મા પછી જે ગ્રેજ્યુએશન કરેલું હોય એની ડિટેલ આપણે જોઈ લેવી. તો આ જો ઓપ્શન આપેલું છે કે અંડર ગ્રેજ્યુએટ એટલે કે તમે જે કોલેજ કરેલી હોય એની બધી માહિતી નાખવાની થશે. તો એમાં સૌપ્રથમ છે યુનિવર્સિટી એટલે કે તમે કઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. પછી કોર્સમાં આપણે કયા કોર્સની અંદર ગ્રેજ્યુએશન કરેલું છે આપણે સિલેક્ટ કરી લેવાનું. અહીંયા ઘણા અલગ અલગ ઓપ્શન આપેલા છે. હું ફક્ત એક્ઝામ્પલ માટે કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી જે પાસિંગ યર એટલે કે આપણે કયા વર્ષે
છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ મંથ એટલે કે કયા મહિનામાં આપણે પાસ કરેલું છે એ મંથ સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ નંબર એટલે જો આ લખેલું છે કે સીટ નંબર છે આપણું જે ફાઇનલ યરની માર્કશીટ હોય એટલે કે આપણે છેલ્લે જે એક્ઝામ આપેલી હોય એનો જે સીટ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો. પછી પર્સન્ટેજમાં આપણે કેટલા પર્સન્ટેજ આવેલા છે એ આપણે એન્ટર કરી દેવાના. એવો પ્રશ્ન થાય કે આપણે લાસ્ટ સેમના નાખવાના કે ઓવરઓલ નાખવાના. મોસ્ટલી બધા ઓવરઓલ તે માંગતા હોય છે એટલે આપણે ઓવરઓલ એન્ટર કરી દેવાના. અને જો તમારે સીજીપીએ લાગુ પડતો હોય તો એને સીજીપીએ ના પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને પછી તમારે એન્ટર કરી દેવાના. પછી મેઇન સબ્જેક્ટ તમારે શું હતો એ આપણે સિલેક્ટ કરી લેવાનો. હવે જો અહીંયા બીકોમ આપણે સિલેક્ટ કરેલું છે એટલે આપણે અહીંયા એકાઉન્ટ એક્ઝામ્પલ તરીકે રાખી દેવી. એવી રીતે તમારે જે પણ મેઇન સબ્જેક્ટ હોય તમે સિલેક્ટ કરી શકો છો. પછી જે ક્લાસ તો પર્સન્ટેજ ઉપરથી તમારે કયો ક્લાસ આવે છે સિલેક્ટ કરી લેવાનો. પછી આ છે કે ગ્રેજ્યુએશનની ફાઇનલ સેમેસ્ટર અથવા ફાઇનલ યરની માર્કશીટ તો આપણી જે છેલ્લા સેમેસ્ટરની અથવા તો તમારી યરલી સિસ્ટમ હોય તો છેલ્લા વર્ષની તમારે જે પણ માર્કશીટ હોય એ તમારે અહીંયા અપલોડ કરવાની થશે. એ પણ તમારે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની અને જે એરો બતાવશે એના ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે જે ગ્રેજ્યુએશન કરેલું છે એ કયા મીડિયમમાં કરેલું છે. જો ઇંગ્લિશ મીડિયમમાં કરેલું તો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં કરેલું હોય તો ગુજરાતી જે લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી કયા ઓપ્શન છે કે તમે શું ગ્રેજ્યુએશન કરેલું છે એ યરલી બેસિસ હતું એટલે કે યરલી પેટર્ન હતી. જો હોય તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાની અને જો તમારે સેમેસ્ટર પેટર્ન હોય તો તમારે આ બોક્સ ઉપર ક્લિક કરવાની નથી. પછી આ એક ઓપ્શન છે કે અંડર ગ્રેજ્યુએટ સેમેસ્ટર અથવા યરલી વાઇઝ માર્ક ડિટેલ એટલે કે આપણે જો 6 સેમેસ્ટર હોય તો 6 સેમેસ્ટરની બધી માહિતી અહીં નાખવાની થશે. એવી રીતે જો તમારે યર હોય તો દાખલા તરીકે 3 વર્ષનો કોર્સ હોય તો 3 વર્ષની આપણે બધી માહિતી નાખવાની થશે. તો જો આપણે દાખલા તરીકે સેમેસ્ટર હોય તો હું ફર્સ્ટ સિલેક્ટ કરીશ. પછી ઓપ્શન આપેલો છે કે શું તમારું રિઝલ્ટ વેઇટેડ છે એટલે કે હજી રિઝલ્ટ આવવાનું બાકી છે. તો મોસ્ટલી બધા રિઝલ્ટ આવી ગયેલું જ હોય એટલે આપણે આની ઉપર ક્લિક નહીં કરવી. ઇન કેસ કોઈને હજી રિઝલ્ટ આવવાનું બાકી હોય તો તમારે આ બોક્સ ઉપર ટીક કરવાનું થશે, અન્યથા આ બોક્સ ઉપર ટીક કરવાની નથી. પછી ઓબ્ટેન્ડ માર્ક એટલે કે તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં કેટલા માર્ક આવેલા હતા એ આપણે એન્ટર કરી દેવાના. ટોટલ કેટલા માર્ક હતા એ એન્ટર કરી દેવાના. બધી માહિતી તમારી માર્કશીટ ની અંદર લખેલી દેશે. પછી આ ઓપ્શન છે એક્સટર્નલ ઓબ્ટેન્ડ માર્ક એટલે કે તમારી માર્કશીટ જોશો તો એની અંદર ઘણી યુનિવર્સિટીમાં ઇન્ટરનલ માર્ક આપતા હોય અને એક્સટર્નલ માર્ક એટલે કે તમે જે પેપર દઈને તમારે જે માર્ક આવેલા હોય એ આપણે એન્ટર કરવાના થશે. તો એ જે એક્સટર્નલ માર્ક તમારે કેટલા આવેલા છે એ એન્ટર કરી દેવાના. ટોટલ કેટલા માર્ક હતા એ એન્ટર કરી દેવાના અને આની અંદર તમારે જે ઇન્ટરનલ માર્ક કોલેજ આપેલા હોય એ ગણવાના નથી. ટોટલ માર્કમાં તમારે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ગણીને નાખવાના. એ તમારી માર્કશીટ ની અંદર લખેલું જ હશે. પછી અટેમ્પ્ટ એટલે કે આપણે ફર્સ્ટ સેમેસ્ટર છે એ કેટલી ટ્રાય પાસ કરેલું છે એ આપણે એન્ટર કરી દેવાનું. તો ફર્સ્ટ ટ્રાય કરેલું હોય તો 1 કરવાનું અને જો 1 કરતા વધારે ટ્રાય હોય તો એ પ્રમાણે એન્ટર કરી દેવાનું અને પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે ફર્સ્ટ સેમેસ્ટરની જે પણ ડિટેલ છે એન્ટર થઈ જશે. અને જો આમાં ભૂલ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો અને ફરીથી એન્ટર પણ કરી શકો છો. એવી જ રીતે તમારે બધા સેમેસ્ટર અને બધા યરની માહિતી આવી રીતે તે નાખવાની થશે. જેટલા પણ સેમેસ્ટર હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરતું જવાનું. જો પહેલું સેમેસ્ટર ને આપણે નાખી દીધી, બીજા સેમેસ્ટર માટે આપણે 2 સિલેક્ટ કરીને બાકીની બધી એન્ટર કરી દઈશું. આપણે આગળ જોઈએ એવી રીતે તમારે જેટલા સેમેસ્ટર અને યર હોય એ પ્રમાણે સિલેક્ટ કરીને એડ ઉપર ક્લિક કરતા જશો અને એડ થઈ જશે. એવી રીતે બધી માહિતી તમારે એન્ટર કરી દેવાની. પછી જે પીટીસી ડિટેલ તો હવે જો તમે પીટીસી કરેલું હોય તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાની. તો તમારે પીટીસી ની અંદર કેટલા માર્ક આવેલા હતા અને ટોટલ કેટલા માર્ક એ તમારે માહિતી નાખવાની થશે. અને જે પીટીસી સર્ટિફિકેટ હોય તમારે અપલોડ કરી દેવાનું થશે. અને જો પીટીસી કઈ કરેલું ન હોય તો આપણે આની ઉપર ટીક નહીં કરવાની. પછી એક ઓપ્શન છે કે તમે શું બીજું કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે એટલે કે અત્યારે જે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું છે એની સિવાયનું બીજું કોઈ તમે માસ્ટર ડિગ્રી કરેલી છે જો કરેલી હોય તો આની ઉપર ક્લિક કરી દેવાનું. એ પોસ્ટ ગ્રેજ્યુએશન જે કરેલું હોય એની બધી માહિતી અહીં નાખવાની થશે. જે આપણે આગળ જોઈએ એવી રીતે તે બધી નાખવાની થશે. પરંતુ તમારે જે અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું છે એની સિવાયનું તમારે કઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી કરેલી ન હોય તો તમારે આની ઉપર કઈ ટીક કરવાની નથી. હવે જો આઈએસ અટેચમેન્ટ એટલે કે આપણે અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. તેમાં પહેલું છે એલસી. તો આપણું જે પણ એલસી હોય આપણે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને આ જે એરો બતાવશે એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે અપલોડ થઈ જશે. એવી જ રીતે તમારે આગળ જો એનસીસી સર્ટિફિકેટ હોય તો તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું. તો આ અટેચમેન્ટ નો ઓપ્શન ખુલી જશે અને આયા પણ તમારે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પીડીએફ સિલેક્ટ કરીને અને આ એરો ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. અને જો તમારે આગળ કઈ એનસીસી સર્ટિફિકેટ ન હોય તો તમારે આ બોક્સ ઉપર ક્લિક કરવાનું નથી. પછી એક ઓપ્શન છે, આ ખાસ ધ્યાન રાખજો. જો કોઈને એની ગેપ હોય એકેડમિક કેરિયરમાં એટલે કે દાખલા તરીકે તમે ગ્રેજ્યુએશન 2022 માં પૂરું કરેલું હોય અને 2024 ની અંદર તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન લેવાનું થતું હોય તો તમારે આ ગેપ લાગુ પડશે. કેમ કે વચ્ચે તમે 2 વર્ષ કઈ ભણેલા નથી તો તમારે ગેપ એફિડેવિટ કરાવવાનું રહેશે અને એ તમારે અપલોડ કરી દેવાનું રહેશે. અને જો વચ્ચે કોઈને ભણતરમાં ગેપ ન હોય તો તમારે કઈ લાગુ નહીં પડે. અને જો કોઈને ગેપ હોય તો ગેપ એફિડેવિટ કઈ રીતે કરાવવું તો કે જો કોઈ પણ વકીલ આગળ જશો એ તમને આ ગેપ એફિડેવિટ કરી દેશે. એવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ લાગુ પડતો હોય તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો તો એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું થશે. અને જો કઈ તમારે લાગુ ન પડે તો તમારે એલસી સિવાયનું એક પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું નહીં થાય. હવે આ બધી માહિતી એકવાર એન્ટર થઈ જાય પછી એકવાર બધી વેરીફાઈ કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે આપણી બધી ડિટેલ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે એકેડમિક ડિટેલ ઉપર આયા ગ્રીન ટિક આવી જશે. હવે આપણે બંને માહિતી એન્ટર થઈ ગઈ છે. પછી ત્રીજું ઓપ્શન છે ચોઇસ એટલે કે આપણે કઈ યુનિવર્સિટીમાં અને કઈ કોલેજમાં એડમિશન લેવું છે એ સિલેક્ટ કરવાનું થશે. તો એની માટે આપણે ચોઇસ
ચોઈસ ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. હવે આપણે ચોઈસ ફિલિંગ કરવા માટે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં પેલું છે કોર્સ નેમ. તો આની ઉપર ક્લિક કરશો એટલે તમને ફક્ત એક જ કોર્સ જોવા મળશે, બેચલર ઓફ લો એટલે કે LLB. તો આપણે એ સિલેક્ટ કરી લેવાનું. પછી આવે છે યુનિવર્સિટી નેમ. તો આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ યુનિવર્સિટીના નામ તમને જોવા મળશે. તમારે જે પણ યુનિવર્સિટીની અંદર LLB કરવાની તમારે સિલેક્ટ કરી લેવાની. ઇન કેસ તમારે જે યુનિવર્સિટીની અંદર કરવાનું થતું હોય એનું નામ આની અંદર ન હોય તો તમારે જીકાસની જે હેલ્પલાઇન નંબર હોય એની અંદર અથવા તે જે યુનિવર્સિટી હોય એની જે હેલ્પલાઇન નંબર હોય એકવાર એની અંદર કોલ કરીને પૂછી લેવાનું કે ક્યારે LLB ના ફોર્મ ભરવાના શરૂ થશે કેમ કે ત્યાંથી તમને એક્ઝેક્ટ માહિતી મળી રહેશે. પરંતુ આયા જેટલી પણ યુનિવર્સિટી નામ આપેલા છે એની અંદર જો તમારે LLB કરવાનું થતું હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાની. દાખલા તરીકે મારે MKBU ભાવનગર યુનિવર્સિટીની અંદર કરવાનું થતું હોય તો હું આ સિલેક્ટ કરી લઈશ. પછી આ અલગ અલગ ઓપ્શન આપેલા છે, આપણે બધી એમનો ટીક રહેવા દેવાની. પછી છે ડિસ્ટ્રિક્ટ નેમ. તો આની ઉપર ક્લિક કરશો તો જે MKBU છે એ ફક્ત ભાવનગર અને બોટાદ જિલ્લાને લાગુ પડે છે, એટલે બે નામ આવે છે. ઇન કેસ તમે જે પણ યુનિવર્સિટી સિલેક્ટ કરેલી છે એ જેટલા પણ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે એના નામ અહીંયા આવી જશે. તમારે જે ડિસ્ટ્રિક્ટની અંદર કોલેજ કરવાની હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાની એટલે એ ડિસ્ટ્રિક્ટની અંદર જેટલી પણ કોલેજની અંદર LLB થતું હશે નામ આવી જશે. જો ભાવનગર જિલ્લાની અંદર ફક્ત એક કોલેજની અંદર LLB થાય છે, પરંતુ એ કોલેજની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ એમ બે અલગ અલગ રીતે થાય છે, એટલે બે ઓપ્શન આપણને આપેલા છે. જો આપણે જે પણ કોલેજમાં અને જે પણ મીડિયમની અંદર LLB કરવાનું થતું હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે મારે ઇંગ્લિશમાં LLB કરવાનું હોય તો જે એડનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દઈશ તો જો જમણી બાજુ આયા એડ થઈ જશે. ઇન કેસ મને ઇંગ્લિશ મીડિયમમાં ન મળે તો ગુજરાતી મીડિયમમાં મળે તો પણ મારે કરવું છે તો બીજી પ્રાયોરિટીમાં હું આ ગુજરાતી મીડિયમ છે એને હું રાખીશ તો પ્લસ ઉપર ક્લિક કરી દઈશ તો બીજી પ્રાયોરિટીમાં ગુજરાતી મીડિયમ એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી તમે કરી શકશો. ઇન કેસ કોઈ વિદ્યાર્થીને એક કરતા વધારે યુનિવર્સિટીમાં પણ એપ્લાય કરવાનું થતું હોય તો એ પણ કરી શકશો. દાખલા તરીકે મને MKBU માં ન મળે તમારે ગુજરાત યુનિવર્સિટીમાં જો મળે તો પણ કરવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ. પછી ફરીથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈશ અને સર્ચ ઉપર ક્લિક કરી દઈશ તો જો અમદાવાદની અંદર ફક્ત બે કોલેજની અંદર LLB થાય છે તો એના નામ અહીંયા આવી જશે. જો તમારે આ એડ કરવી તો એ પણ તમે એડના બટન ઉપર ક્લિક કરીને એડ કરી શકો છો. જો આપણે બે કોલેજ હતી બે એડ કરી તો અહીંયા ત્રીજા અને ચોથા નંબરમાં એડ થઈ ગઈ. એવી રીતે તમારે જેટલી પણ પ્રાયોરિટી એડ કરવી તમે કરી શકો છો. હવે એકવાર તમારે કોલેજ સિલેક્શન થઈ જાય પછી નીચે સેવ એન્ડ નેક્સ્ટ નો બટન આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે 3 સ્ટેપ પૂરા થઈ ગયા છે. હવે ચોથું છે પેમેન્ટ. તો આપણે પેમેન્ટ કરવાનું થશે, એ વન ટાઈમ જ આપણે કરવાનું થશે. તો આ જે પેમેન્ટ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે કેટલી ફી ભરવાની થશે એ લખેલું આવી જશે. જો આપણે 300 રૂપિયા ફી ભરવાની થશે. ઇન કેસ કોઈ કેટેગરીની આની અંદર ફી માં એક્ઝમ્પશન આપેલું એટલે કે એને ફી ભરવાની ન થતી હોય તો આ કઈ લખેલું નહીં આવે અથવા 0 લખેલું આવશે અથવા લખેલું હશે કે નોટ એપ્લિકેબલ તો આપણે ભરવાની નહીં થાય. પરંતુ જો તમારે ફી ભરવાની થતી છે તો ઓટોમેટિક આ લખેલું આવી જશે. તો પેમેન્ટ કરવા માટે ઇનિશિયેટ પેમેન્ટ નો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અલગ અલગ ઓપ્શન આપેલા છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ, UPI, QR કોડ, એવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય એ સિલેક્ટ કરીને બાકીની બધી માહિતી એન્ટર કરીને પછી મેક પેમેન્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને રિસીપ્ટ પણ જનરેટ થશે. આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. પછી પેમેન્ટ થઈ જાય એટલે ફરીથી આપણે હોમ પેજ ઉપર આવી જવાનું અને પેમેન્ટ થઈ જશે એટલે અહીંયા પણ ગ્રીન ટિક આવી જશે. હવે એટલું થઈ જાય પછી આપણે સબમિટ બટન નું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે મેં પેમેન્ટ નથી કરેલું એટલે અહીંયા આપણને આગળ આ નથી ખોલવા દેતા, પરંતુ પાછળના બેકગ્રાઉન્ડમાં તમને બતાવી રહ્યું છે આ રીતનું ઓપ્શન આવશે. એમાં સિમ્પલી તમારે અહીંયા એક્સેપ્ટ નું જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરીને ફાઇનલ સબમિટ નું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે ફાઇનલ સબમિટ થઈ જશે. પછી છઠ્ઠો ઓપ્શન છે ઓફર નો. તો જો એમાં કઈ ઓફર હશે એડમિશન ને લગતી તો અહીંયા આવી જશે. આની ઉપર ક્લિક કરશો એટલે અને જો કઈ નહીં હોય તો આમાં કઈ આપણને આગળ નહીં બતાડે અને આપણે જે સિલેક્શન કરેલું છે એનું જયારે પણ એલોટમેન્ટ આવશે જે છેલ્લો ઓપ્શન છે એલોટમેન્ટ એના ઉપર ક્લિક કરશો એટલે તમને બતાડશે તમને કઈ કોલેજની એડમિશન મળેલું છે. એટલે જયારે પણ તમે ફોર્મ ભરો અને જયારે એલોટમેન્ટ આવે ત્યારે આની અંદર ઓપ્શન ખુલી જશે. ત્યાં સુધી આની અંદર કઈ ઓપ્શન નહીં બતાડે. તો આથી સંપૂર્ણ માહિતી કે LLB ની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો જેથી તેને આ પોર્ટલ વિશેની અને એને આની અંદર ફોર્મ ભરવાનું થાય તો એને કઈ પણ મુશ્કેલી ન પડે અને જાતે તે ફોર્મ ભરી શકે. અને તમે જો આપણી ચેનલમાં નવો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એમાં જોડવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એનું ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.